નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર ગામના ત્રણેય રામજી મંદિર પાસેના રોડ રસ્તા ઉબડખાબડ પારાવાર ગંદકીથી સિનિયર સિટીઝન મહિલાઓમાં રોષ। સિનિયર સિટીઝન મહિલાઓના ભાજપના નેતાઓને સણસણતો સવાલ, અયોધ્યાનું રામજી મંદિર બનાવ્યું, લખતર રામજી મંદિર પાસે ક્યારે કામગીરી કરાશે? લખતર ગામમાં લખતર સ્ટેટ દ્વારા બનાવી આપવામાં આવેલ રામ મહેલ અને કુંભાર જ્ઞાતિનું રામજી મંદિર સાથે આશરે 40 વર્ષ જૂનું અને હમણાં જ જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું તેવું પોસ્ટ ઓફિસ પાસેનું રામજી મંદિર એમ 3 રામજી મંદિર આવેલ છે। ત્રણેય મંદિરમાં વહેલી સવારે થતી મંગળા આરતીમાં નગરની સિનિયર સિટીઝન મહિલાઓ દર્શન ભજન કીર્તન કરવા આવે છે, ત્યારે ત્રણમાંથી એક પણ મંદિર પાસેના રોડ રસ્તા સારા નથી, સાથે ત્રણેય મંદિરની આજુબાજુ રખડતા આખલાઓ અડ્ડા જમાવી બેઠા હોય છે। તેમાંથી પોસ્ટ ઓફિસ પાસેના રામજી મંદિર પાસે 12 માસ ગંદકીનું સામ્રાજ્ય હોય છે। આથી લખતરના રામજી મંદિરમાં દર્શન કરવા આવતી મહિલાઓ દ્વારા નામ નહીં દેવાની શરતે જણાવ્યું હતું કે લખતર ગામમાંથી રૂપિયા ઉઘરાવી અયોધ્યા કરવાના ખર્ચે રામ મંદિર બનાવ્યું છે, જે ખૂબ સારું કર્યું, પણ લખતર ગામની સિનિયર સિટીઝન મહિલાઓની દયા રામ ભક્ત રાજકારણીઓને આવતી નથી, એટલે ત્રણેય મંદિર પાસે રોડ રસ્તા કરાવાતા નથી। આગામી ટૂંક સમયમાં અતિ પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે, સાથે ચોમાસું છે, વરસાદના કારણે કાદવ કીચડ થશે અને કોઈ સિનિયર સિટીઝન મહિલા પડશે અકળશે તો જવાબદાર કોણ? કે પછી સિનિયર સિટીઝન મહિલાઓએ દેવ દર્શન કરવાનું, ભક્તિ કરવાનું બંધ કરી દેવા, એમ જણાવી સિનિયર સિટીઝન મહિલાઓએ રોષપૂર્વક જણાવ્યું હતું। વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર, લખતર।